હેલો ઓલ. તો આજે અમે આવ્યા છીએ જયેન્દ્રભાઈ શાના ઘરે, જેમને બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં EVLTથી લેઝર ટ્રીટમેન્ટ કરાવી હતી. આજે આપણે એમના શબ્દોમાં જ જાણીશું કે ટ્રીટમેન્ટ પહેલાં અને ટ્રીટમેન્ટ પછી એમને કેવું છે. લેટ્સ ગો. હેલો ઓલ. તો આજે અમે આવ્યા છીએ જયેન્દ્રભાઈ શાના ઘરે, જેમને પગમાં વેરિકોઝ વેઇનનો પ્રોબ્લેમ હતો. ઘણા ટાઈમથી એમને વેરિકોઝ વેઇનથી હેરાન થતા હતા. 2024માં એમને રાઇટ લેગમાં ટ્રીટમેન્ટ કરાવી હતી EVLTથી. 2025માં ચોથા મહિનામાં ફરી એમને EVLTની ટ્રીટમેન્ટ કરાવી. તો આજે આપણે એમના શબ્દોમાં જ સાંભળીશું. નમસ્તે. નમસ્તે. કેમ છો? મજામાં. સર, તો તમને આ વેરિકોઝ વેઇનનો પ્રોબ્લેમ ક્યારથી હતો? લગભગ 2018 2018થી પ્રોબ્લેમ હતો. તો તમે પહેલા કેટલા ડોક્ટર્સને બતાવ્યું હતું? પહેલા અમે ખાલી રાજેશભાઈને બતાવ્યું ઓકે. અને 2021માં ટ્રીટમેન્ટ કરાવી 2021માં ટ્રીટમેન્ટ કરાવી હતી. આ બંને પગમાં બંને પગમાં કરાવી હતી. ફરીથી પછી 2024માં હા. પછી ડેવલપ થયું. તો તમે આ વેરિકોઝ વેઇન તમને હતું ત્યારે તમને શું શું થતું હતું એમાં? એટલે બધી વેઇન્સ ખેંચાય અને બધા જે એના પગની ઉપર છે ને લાલ બધા અલ્સર જેવા એ થઈ જાય, અચ્છા, અલ્સર જેવું ચકામાં બી થતું હતું. ચકામાં પડી જાય. અને એમાં પેન ને બધું કેવું હતું? પેઇન તો રોજ રહેતું હતું, પેન મલમ રહેતું લગાવીએ હતું? એટલે સારું લાગે. ઓકે. અને પેન તમને રહેતું જ હતું? હા. ઓકે. તો તમે 2024માં પછી કયા ડોક્ટરને બતાવ્યું? 2024માં મોલવી ડોક્ટર મોહલ બેન્કરને. અને તમે કઈ ટ્રીટમેન્ટ કરાવી? ડાબા પગની અલ્સરની પહેલા કરાવી ઓકે. અને પછી વેઇન્સની ટ્રીટમેન્ટ કરાવી. અચ્છા, એટલે વેરિકોઝ વેઇનની તમે ટ્રીટમેન્ટ કરાવી? લેસરથી. લેઝરથી બંને પગમાં ટ્રીટમેન્ટ કરાવી. મેમ, તમે જયેન્દ્રભાઈમાં શું જોતા હતા? સરમાં તમે શું જોતા હતા જ્યારે એમને પ્રોબ્લેમ હતો વેરિકોઝ વેઇનનો 2018થી? તો કેવા સિમ્પટમ્સ હતા એમના સિમ્પટમ્સમાં એમને લાંબુ ચાલવું હોય કે લાંબો ટાઈમ ઊભા રહેવું હોય તો તકલીફ પડતી હતી. ઓકે. એટલે એના ઉપર એટલું વેઇટ ના આપી શકે. બોડી વેઇટ પણ ખરું અને લાંબો ટાઈમ ઊભા રહે એટલે એના ઉપર વેઇટ આવે એટલે એમને તકલીફ પડે. થોડીક વાર થાય એટલે એમને બેસી જવું પડે. ઓકે. અને બંને પગમાં દુખાવો ને બધું રહેતું? હા, દુખાવો તો રહે પણ એ રૂટીન ચાલતા કરતા હતા અને સ્કૂટર ઉપર ફરે એટલે બીજો વાંધો ના આવે. ઓકે. ઓકે. અને તમે આ ડૉક્ટર મોહલ બેન્કરને ત્યાં બંને પગમાં, એક તો 2024માં કરાવી ને એક 2025માં કરાવી, તો એ 2 વર્ષ થયા, એ દરમિયાન તમને કેવું છે? કોઈ પ્રોબ્લેમ થયો ખરો? ના, બીજો કોઈ પ્રોબ્લેમ અત્યારે ચાલવામાં બેસવામાં કોઈ પ્રોબ્લેમ? કશું કોઈ પ્રોબ્લેમ. બેસવામાં ચાલવામાં કોઈ પ્રોબ્લેમ નહીં. લાંબો ટાઈમ ઊભા ના રહી શકે. ઊભા ના રહી શકે. લાંબો ટાઈમ એટલે કેટલો ટાઈમ? અડધો કલાક, અડધો કલાક, પોણો કલાક એવું ના ઊભા રહી શકે. 5-10 મિનિટમાં કોઈ વાંધો નહીં. 20-25 મિનિટ સુધી વાંધો નહીં. 25 મિનિટ સુધી વાંધો નથી આવતો. પછી તમે ખાલી ઊભા નથી રહી શકતા. હા. બાકી બધું ઓલ રાઈટ છે? બધું જ ઓલરાઈટ. હા. તો આ ટ્રીટમેન્ટ કરીને તમે હમણાં મને કહ્યું ક્યાં ફરીને આવ્યા? અમે હમણાં સિંગાપુર, મલેશિયા ફરીને આવ્યા. તો પછી ત્યાં તમે ચાલવાનું ને બધું હશે તો ચાલી શકે? ચાલતું ને થોડું ચાલીએ ને પછી થોડું rest પછી કરીએ. રેસ્ટ વચ્ચે થોડી બેસી જવું પડે પણ તોય પ્રમાણમાં ફરી શકે. એટલે પહેલા કરતા અત્યારે સરસ ઘણું ફરી સારું. શકો છો? ઘણું સારું છે. સારું છે. ઓકે. તો ઘણા લોકો તમને અત્યારે જોઈ રહ્યા છે, એ લોકોને તમે શું કહેવા માંગશો? વેરિકોઝ વેઇન્સની ટ્રીટમેન્ટમાં કોઈ દિવસ અંધારામાં રહેવું નહીં ઓકે. અને પ્રોપર ડૉક્ટરને ત્યાં ટ્રીટમેન્ટ કરાવીએ. ઓકે. તમે શું કહો છો મેમ કે આ વેરિકોઝ વેઇન હોય તો એ લોકોએ શું કરવું જોઈએ? એમાં થોડીક જે ડૉક્ટર સજેસ્ટ કરે એ પ્રમાણે થોડી એક્સરસાઇઝ ચાલુ રાખવી પડે ઓકે. ને ડૉક્ટર કહે એ પ્રમાણે તમે પ્રોપર ટ્રીટમેન્ટ લો. અમે એ બાબતમાં નસીબદાર છે કે અમને બેન્કર સાહેબ જેવા ડૉક્ટર મળી ગયા અને અત્યારે તો અમને તકલીફ છે કારણ કે આ તકલીફ કેવી છે કે લાઈફ ટાઈમની છે. આમાં પૂરેપૂરું ક્યોર ના થઈ જાય પણ અમને એમના તરફથી ઘણો બધો સપોર્ટ મળી ગયો અને એનાથી અમે અત્યારે આટલું ફરી શકે છે ને અમે આટલી હિંમત કરી શક્યા કે અમે એક ફોરેનની ટ્રીપ મારી કરી લીધી આફ્ટર ટ્રીટમેન્ટ. આફ્ટર ટ્રીટમેન્ટ. તમે લોકોએ સાંભળ્યું કે જયેન્દ્રભાઈને વેરિકોઝ વેઇનનો પ્રોબ્લેમ હતો, બંને પગમાં લેઝરથી ટ્રીટમેન્ટ કરાવી. એમને ચાલવામાં બેસવામાં બહુ જ પ્રોબ્લેમ થતી હતી. આફ્ટર ટ્રીટમેન્ટ એમને સિંગાપુરની ટૂર કરીને આવ્યા છીએ. અત્યારે તમે લોકો કેવું ફીલ કરી રહ્યા છો? તો એકદમ સરસ કે કદાચ છે ને ફરી વખત પણ ફોરેનની એકાદી ટ્રીપ કરવી હોય તો હિંમત કરી શકીએ. અરે વાહ. એમ. કેમ વેરિકોઝ વેઇનની ટ્રીટમેન્ટ કરાવી પછી હિંમત આવી તમને? એટલે આ સિંગાપુરનો એક્સપિરિયન્સ થયો કે ભાઈ જઈ શકાય છે, વાંધો નથી. તો ફરી કોઈ નાની પણ એવી ટ્રીપ કરવી હોય તો કરી શકો છો? હા. ઓકે. હવે તમને પગમાં કઈ પ્રોબ્લેમ છે? કેવું છે? ના, અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ દુખાવો નહીં. આરામથી બેસી શકો છો? બધું આરામથી આરામ. બેસી તો શકે, એમાં કોઈ રૂટીન તકલીફ લાઈફમાં કોઈ રૂટીન લાઈફમાં. તો તમે ડોક્ટર મોહલ બેન્કર માટે શું કહેશો? બહુ સરસ સ્વભાવ, એકદમ પ્રેમાળ સ્વભાવ અને ટ્રીટમેન્ટ માટે ડૉક્ટર તરીકે પોતે જે પેશન્ટને જે કોન્ફિડન્સ આપે
એ મહત્વનું. પ્રોપર ગાઈડલાઇન્સ, તમને એકદમ પ્રોપર ગાઈડલાઈન મળી પ્રોપર ગાઈડલાઇન પ્રોપર સમજાવ્યું બધું. સમજાવ્યું. પ્રોપર સમજાવ્યું સમજાવ્યું ખરું, અને પાછળથી પણ તમારે શું પ્રિકોશન લેવા એ પણ એમને પ્રોપર પોસ્ટ ઓપરેટિવ ટ્રીટમેન્ટમાં બી સારું. સારું સરસ સમજાવ્યું. સરસ સમજાવ્યું. હા, થેન્ક યુ સો મચ. થેન્ક્સ ટુ ડૉક્ટર સાહેબ. સો તમે અમારા પેશન્ટના અવાજમાં જ સાંભળ્યું, જયેન્દ્રભાઈ શાહે કહ્યું એમને વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ હતો. ઘણા વર્ષોથી 2018થી એમને સફર કરી રહ્યા હતા વેરિકોઝ વેનથી. સો અત્યારે એમને ઘણું સારું છે. એમને ટ્રીટમેન્ટ કરાવી બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં લેઝરથી. આફ્ટર ટ્રીટમેન્ટ એમને ઘણું જ સારું છે. જો આપને પણ આવો પ્રોબ્લેમ હોય તો અચૂક બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલનો સંપર્ક કરો. થેન્ક યુ.